નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આરઆરબી શિક્ષક ભરતી 2025 આવી ગઈ છે. તેમાં જગ્યાઓ જોવા જઈએ તો 736 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તેમાં પગાર ધોરણ જોઈએ તો 55,000 તમને મળવાપાત્ર રહેશે. અરજી કરવાની શરૂઆતની તારીખ જોઈએ તો 7/1/2025થી તમે અરજી કરી શકો છો. આમાં અરજી ફી, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન શું રહેવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં આરઆરબી શિક્ષક ભરતી 2025માં ટૂંકી સૂચના, જેમાં 736 ટીચિંગ સ્ટાફની ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. જેમાં તાજેતરની સૂચના મુજબ ઉમેદવારો 7 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી 2025 સુધી રેલવે શિક્ષણ નોંધણી 2025 પૂર્ણ કરી શકે છે. જેમાં આરઆરબી શિક્ષક ભરતી 2025માં જોઈએ તો રેલવે ભરતી બોર્ડ વિવિધ શાળાઓ માટે રેલવે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી દીધેલી છે. તેમાં તાજેતરમાં આરઆરબી શિક્ષકની ખાલી જગ્યાઓની ચર્ચા કરતી ટૂંકી સૂચના ઓનલાઈન જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો પાસે મૂળભૂત રેલવે શિક્ષકની ખાલી જગ્યાઓ 2025 છે તેઓ એકવાર અરજી ફોર્મ પોર્ટલ ખુલ્યા પછી પરીક્ષા માટે અરજી કરી શકે છે. જેમાં નવીનતમ અપડેટ અનુસાર આરઆરબી શિક્ષક અરજી ફોર્મ ભરવાનું શરૂ થશે 7 જાન્યુઆરીથી અને 6 ફેબ્રુઆરી 2025 લગી ચાલુ રહેશે. જેમાં બોર્ડ ટૂંક સમયમાં જે ઓફિશિયલ વેબસાઇટ છે એ વિગતવાર રેલવે સ્ટાફ શિક્ષક સૂચના બહાર પાડશે તેવી અપેક્ષા રાખીએ છીએ. જેમાં તાજેતરની ટૂંકી સૂચના મુજબ બોર્ડ શ્રેણી મુજબના શિક્ષણ સ્ટાફની ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ સાથે ટીજીટી, પીજીટી અને આરપીઆરટી સ્પોર્ટ માટે અલગ અલગ જગ્યાઓ છે. જેમાં ખાલી જગ્યાઓની સાથે બોર્ડ રેલવે શિક્ષક અરજી ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર કરી દીધેલી છે. જેમાં આરઆરબી શિક્ષણ ઓનલાઈન રજીસ્ટ્રેશન 7 જાન્યુઆરી 2025થી શરૂ થશે અને 6 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ જશે. બોર્ડે હજુ વિગતવાર સૂચના જાહેર કરવાની બાકી છે. જેમાં પાત્રતા, માપદંડ, પસંદગી પ્રક્રિયા અને અન્ય વિગતોનો સમાવેશ થશે. નીચે બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી ટૂંકી સૂચના તપાસો. એટલે કે આપણને જે ટૂંકી સૂચના મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે. વધુ માહિતી માટે તમારે જે લિંક છે તેની મુલાકાત લેવાની રહેશે. ત્યારબાદ જોઈએ તો જે સંચાલક સત્તાધિકારી કોણ છે તો રેલવે ભરતી બોર્ડ રહેવાનું છે. પરીક્ષાનું નામ જોઈએ તો આરઆરબી શિક્ષક, રેલવે શિક્ષક અને આરઆરબી સ્ટાફ શિક્ષક એમ અલગ અલગ ભરતી થવાની છે. પરીક્ષા શેની જોઈએ તો ભરતીમાં આવશે. જેમાં આરઆરબી ટીચર નોટિફિકેશન રિલીઝ થયું છે આપણું 12 ડિસેમ્બર 2024. એક ટૂંકી માહિતી આપણને મળી હતી અને એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે. ત્યાંથી તમે માહિતી એકત્રિત કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો આરઆરબી શિક્ષકની કુલ ખાલી જગ્યાઓ જોવા જઈએ તો 736 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. એપ્લિકેશન મોડ એટલે કે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક, માસ્ટર ડિગ્રી માટે લાયકાત ધરાવતા હોવા જોઈએ. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો. અરજી ક્યાંથી કરવી તો આ છે સત્તાવાર જે આપણી વેબસાઇટ છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ જોવા જઈએ તો આરઆરબી શિક્ષક ઘટનાઓ અને મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો આરઆરબી શિક્ષક ટૂંકી સૂચના 2025 જોઈએ તો 13 ડિસેમ્બર 2024ના રોજ મળી હતી. આરઆરબી શિક્ષક સૂચના 2025 જાહેર કરવામાં આવશે. હજુ જાહેરાત થઈ નથી. રેલવે શિક્ષક અરજી ફોર્મ ભરવું એટલે કે 7 જાન્યુઆરી 2025થી 6 ફેબ્રુઆરી 2025 લગી તમે ફોર્મ ભરી શકો છો. આમાં આરઆરબી રેલવે શિક્ષક પરીક્ષા તારીખ 2025 હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો રેલવે ભરતી બોર્ડ આરઆરબી અને આરઆરબી શિક્ષક ભરતી 2025 માટે ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. પરંતુ
વિગતવાર સૂચના હજી બહાર પાડવામાં આવી નથી. ખાલી જગ્યાઓની કુલ સંખ્યા જાહેર કરવામાં આવી હોવા છતાં બોર્ડ ટૂંક સમયમાં એક વિગતવાર સૂચના પ્રકાશિત કરે તેવી અપેક્ષા છે, જેમાં માપદંડ, પાત્રતા માપદંડ, અરજી પ્રક્રિયા, પરીક્ષા પેટર્ન અને અન્ય આવશ્યક વિગતોની રૂપરેખા આપવામાં આવશે. ઉમેદવારો નીચેની આગામી ભરતી માટે રેલવે શિક્ષક સૂચના તપાસી શકે છે, જેમાં આરઆરબી શિક્ષક પાત્રતા માપદંડ 2025 જોઈએ તો રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી સમગ્ર ભારતમાં વિવિધ રેલવે શાળાઓ માટે શિક્ષકોની ભરતી કરવા માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. આ સ્પોટ માટે પાત્રતા માપદંડ દર વર્ષે થોડો બદલાવ આવી શકે છે. જો કે સામાન્ય રીતે ઉમેદવારો ભારતીય નાગરિક હોવા જોઈએ અને તેમની પાસે જરૂરી શૈક્ષણિક લાયકાત અને શિક્ષણનો અનુભવ હોવો જોઈએ. જેમાં વય મર્યાદા આપણે જોઈએ તો પીઆરટી માટે 18 થી 48 વર્ષ, ટીજીટી માટે 18 થી 48 વર્ષ અને પીજીટી માટે 18 થી 48 વર્ષ તમારે હોવા જોઈએ. જો તમે આ વય મર્યાદામાં આવતા હોય તો તમે અરજી કરી શકો છો. રેલવે શિક્ષક શૈક્ષણિક લાયકાત 2025માં જોઈએ તો પ્રાથમિક શિક્ષક એટલે કે પીઆરટી, જેમાં લાયકાત શું જોઈશે તો શિક્ષણમાં સ્નાતકની ડિગ્રી એટલે કે બીએડ ઓછામાં ઓછા 50% ગુણ અથવા સમકક્ષ સાથે તમારે પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક એટલે કે ટીજીટી માટે બીએડ સાથે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ કરેલું હોવું જોઈએ. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજીટી માટે બીએડ સાથે સંબંધિત વિષયમાં માસ્ટર ડિગ્રી અથવા સમકક્ષ કરેલું હોવું જોઈએ. જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે અરજી કરી શકો છો. ત્યારબાદ આરઆરબી શિક્ષક પસંદગી પ્રક્રિયા 2025માં જોઈએ તો આરઆરબી શિક્ષક ભરતી 2025માં પસંદગી પ્રક્રિયામાં વિવિધ શિક્ષકની જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોએ ઓળખવા માટે બહુ તબક્કાના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં બોર્ડ રેલવે શિક્ષક પસંદગી પ્રક્રિયા 2025 જાહેર કરી નથી, પરંતુ તે અપેક્ષિત છે કે તેમાં નીચેના તબક્કાઓ હશે, જેમાં પહેલું છે ઓનલાઈન એસેસમેન્ટ, જેમાં કોમ્પ્યુટર આધારિત બહુવિધ પસંદગીની કસોટી કે જે ઉમેદવારોના જ્ઞાન અને કૌશલ્યનું મૂલ્યાંકન કરે છે. આગલા તબક્કામાં જવા માટે માન્ય સ્કોર કાર્ડ જરૂરી છે. ત્યારબાદ પ્રાયોગિક મૂલ્યાંકન, જેમાં ઉમેદવારોની વ્યવહારિક ક્ષમતાઓ અને શિક્ષણ કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે અમુક હોદ્દાઓ માટે કૌશલ્ય પરીક્ષણની જરૂર પડે છે. ત્યારબાદ છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે જે ઉમેદવારો ઓનલાઈન એસાઇનમેન્ટ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ ક્લિયર કરે છે તેઓએ તેમની લાયકાત અને અનુભવની પુષ્ટિ કરવા માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. ત્યારબાદ છે ચોથું ભાષા પ્રાવીણ્ય કસોટી, જેમાં ભાષા શિક્ષકની જગ્યાઓ માટે ઉમેદવારોની ભાષા પ્રાવીણ્ય અને શિક્ષણ ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા માટે વધારાની લેખિત પરીક્ષા એટલે કે 30 ગુણ લેવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો આરઆરબી શિક્ષક પગારનું માળખું જોવા જઈએ તો 2025 માટે આરઆરબી શિક્ષકોના પગારનું માળખું 7મા પગાર પંચના સ્તર 6 થી 8 મુજબ આશરે ₹40,000 થી ₹55,000ની આસપાસ રહેવાની ધારણા છે. જેમાં વિવિધ સ્પોર્ટ માટેનો મૂળ પગાર 35,400 થી 44,900 સુધી બદલાય છે અને ₹2,800 ગ્રેડ પે, વધુમાં ડીએ, એચઆરએ અને ટીએ જેવા ભથ્થાને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. ભથ્થા સહિત કુલ પગાર લગભગ ₹40,000 થી ₹55,000 પ્રતિ માસ હશે તેવું આપણે માનીએ છીએ. ત્યારબાદ આ પગાર માળખામાં પેન્શન, ગ્રેજ્યુએટી અને મેડિકલ ઇન્સ્યોરન્સ જેવા લાભોનો પણ સમાવેશ થશે, જે તેને મહાનતાકાંક્ષી શિક્ષકો માટે એક આકર્ષક કારકિર્દી વિકલ્પ બનાવે છે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક શેર કરી દેજો, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.